ચાલો મિત્રો, હવે આજના લેક્ચરમાં આપણે જોઈશું હાઇડ્રોજનનું આયનીકરણ. બરાબર. તો સામાન્ય રીતે હાઇડ્રોજનનું આયનીકરણ ક્યારે થાય? તો જ્યારે ઇલેક્ટ્રોન એ કેન્દ્રની અસરથી મુક્ત હોય. બરાબર. ત્યારે આપણે ઉર્જા કેટલી લઈએ છીએ? તો કે ઉર્જા શૂન્ય લેવાય. એટલે આવી પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોનનો મુખ્ય ક્વોન્ટમ આંક હોય એટલે n બરાબર ઇન્ફાઇનાઇટ લેવામાં આવતો હોય છે. બરાબર. એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રની અસરથી મુક્ત હોય એટલે શું હોય? તો કે ઇલેક્ટ્રોન એ કેન્દ્રથી ઘણો દૂર હોય, અનંત અંતરે જતો રહે છે. બરાબર. એટલે આ સ્થિતિમાં હાઇડ્રોજન પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈને શું બને છે? તો કે આયન થયેલો H+ હોય છે. એટલે જ્યારે હાઇડ્રોજન પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય ત્યારે એમાંથી H+ આયન બનતો હોય છે. બરાબર. તો હાઇડ્રોજન પરમાણુની જુદી જુદી સ્થિર અવસ્થાની આકૃતિ આપણને આપેલી છે. એ આકૃતિ તમે જુઓ, અહીં આગળ દેખાય છે. બરાબર. તો એમાં શું છે? તો જો આપણે n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, 5, 6 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી. એટલે અહીંયા શું છે? n બરાબર 1 શું દર્શાવે છે? તો કે કેન્દ્રથી સૌથી નજીકની કક્ષા છે. બરાબર. એટલે આ રીતે હોય, કોઈ પરમાણુ હોય, આ હવે એનું આ કેન્દ્ર હોય. બરાબર. તો આવી રીતે અહીંયા n બરાબર 1 હોય, n બરાબર 2 હોય, 3 હોય, અપ ટુ અહીંયા n બરાબર ઇન્ફાઇનાઇટ સુધી હોય. તો અહીંયા સામાન્ય રીતે આપણે જ્યારે n બરાબર 6માંથી જ્યારે ઇલેક્ટ્રોન એ કેન્દ્ર વડે આકર્ષાય છે. બરાબર. એટલે અહીંયા એવું કહી શકીએ કે જ્યારે n બરાબર 6માંથી જે n બરાબર 1માં આવે છે ત્યારે એની આવતા એટલે કે છેક દૂરથી કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર હોય, જ્યારે કેન્દ્ર વડે આકર્ષાય એટલે કેન્દ્રની નજીકની કક્ષામાં એ સંક્રાંતિ પામે છે. બરાબર. એટલે આપણે એવું કહી શકીએ ને કે ઇલેક્ટ્રોન n બરાબર 6માંથી 3માં આવે છે ત્યારે આપણને પહેલી એક શ્રેણી મળે છે. જો n બરાબર 6માંથી 3માં, 5માંથી 3માં અને 4માંથી 3માં, મતલબ કે એ પાશ્ચન શ્રેણી મળે છે. જે આપણે પેલી વર્ણપટની 5 શ્રેણીઓ જોઈ હતી ને, લાયમેન શ્રેણી, બામર શ્રેણી, પાશ્ચન, બ્રેકેટ અને ફુંડ શ્રેણી. તો એ પ્રમાણે તો બીજામાં 6માંથી 2માં, પછી 5માંથી 2માં અને 4માંથી 2માં એ વખતે આપણને બામર શ્રેણી અને આ બાજુ લાયમેન શ્રેણી જે પારજાંબલી વિભાગમાં આપણને જોવા મળતી હોય છે. બરાબર. તો હવે આવું જ્યારે ઇલેક્ટ્રોન એ કેન્દ્ર વડે આકર્ષાય ત્યારે કક્ષા n-માં હોય અને ઉર્જાનું ઉત્સર્જન થઈ અને ઉર્જા ઘટે છે. સામાન્ય રીતે આપણે એવું શીખ્યા હતા કે આવી રીતે એ ઇલેક્ટ્રોન નીચલી કક્ષામાંથી n બરાબર 1માંથી n બરાબર 2 એટલે કે આ નીચલી ઉર્જા સ્તર છે અને આ ઉપલું ઉર્જા સ્તર છે. તો આમાંથી જ્યારે ઉપલા ઉર્જા સ્તરમાં જાય ત્યારે એ શું કરે છે? તો કે ઉર્જાનું અવશોષણ થાય. શું થાય? તો કે અવશોષણ. પણ જ્યારે ઉપલા ઉર્જા સ્તરમાંથી નીચલા સ્તરમાં આવે ત્યારે એ શું કરે છે? ઉર્જાનું ઉત્સર્જન કરે છે. એટલે આ જે રેખાઓ તમને બતાવેલી છે, બરાબર, તો આ રેખાઓ શું બતાવે છે? તો કે એ જ બતાવે છે કે ઉપલા ઉર્જા સ્તરમાંથી નીચલા ઉર્જા સ્તરમાં આવે છે એટલે એ વખતે શું કરશે? તો કે ઉર્જાનું ઉત્સર્જન કરશે. બરાબર ને. હવે આગળ જોઈએ તો કે આગળ શું કીધું છે? જો તો કે આથી આપણે ઉર્જા માટેનું સૂત્ર શું લખી શકીએ? તો કે n કક્ષામાં છે ને. બરાબર. હવે n 1, 2, 3 અપ ટુ n સુધી તમે કોઈ પણ લઈ શકો. એટલે En બરાબર -RH ઇન્ટુ 1/n² સૂત્રમાં આપણે ઋણ સંજ્ઞા છે. બરાબર.
એટલે જ્યારે ઇલેક્ટ્રોન અનંત અંતરેથી કેન્દ્રની અસરથી એ શું થાય છે તો કે આકર્ષણ પામીને કેન્દ્રની નજીક આવે છે, એની નજીકની કક્ષામાં આવે છે, એટલે આપણે એની ઉર્જા ઉત્સર્જન પામે, એટલે ઉર્જામાં શું થાય તો કે ઘટાડો થાય, અને એના કારણે આપણે આ જે ઋણ સંજ્ઞા છે એ આ સૂત્રમાં આપણે લખીએ છીએ, બરાબર। એટલે ઋણ ઉર્જાનું મૂલ્ય એ તત્વની n બરાબર ઇન્ફાઇનાઇટની સરખામણીમાં શૂન્ય કક્ષાની ઉર્જાની સાપેક્ષ સ્થાયીતા સૂચવે છે, બરાબર। ત્યારબાદ આગળ જોઈએ તો કે હાઇડ્રોજનના સમ ઇલેક્ટ્રોનીય ધરાવતા આયનો માટે બોહરનો સિદ્ધાંત। તો હાઇડ્રોજનના સમ ઇલેક્ટ્રોનીય, હાઇડ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો કે 1। તો એવી રીતે હાઇડ્રોજન પરમાણુમાં રહેલા 1 ઇલેક્ટ્રોનની જેમ 1 ઇલેક્ટ્રોન ધરાવતા આયનો માટે આપણે બોહરનો સિદ્ધાંત લાગુ પાડી શકાય। તો એવા કયા કયા આયનો છે તો એવા આપણી પાસે આયનો છે, ઉદાહરણ તરીકે જુઓ He+, એટલે હિલિયમ છે, તો હિલિયમનો પ્લસ આયન હોય તો હિલિયમનો પરમાણુ ક્રમાંક 2, બરાબર। તો હિલિયમ માટે આપણે શું લખી શકીએ, He+ લખીએ તો 1 ઇલેક્ટ્રોન મુક્ત થાય એમાંથી, 2માંથી, હવે 1 બાકી રહ્યો, એટલે હાઇડ્રોજનનો સમ ઇલેક્ટ્રોનીય થયો, બરાબર। સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસની વ્યાખ્યા આપણે શરૂઆતમાં પણ ભણાવી હતી, યાદ કરો શું હતું તો કે જેમાં ઇલેક્ટ્રોન સમાન હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, એમને બધાને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહેવામાં આવતા હોય છે। તો એ પ્રમાણે Li+2 લિથિયમમાં પરમાણુ ક્રમાંક 3 છે, તો ઇલેક્ટ્રોન પણ 3 હશે, એટલે +2 આયન છે, Li+2 આયન, તો 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય 3માંથી, તો બાકી કેટલા રહ્યા 1। તો એ પ્રમાણે Be+3માં બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 4, પણ +3 આયન, એટલે 3 ઇલેક્ટ્રોન મુક્ત થયા 4માંથી, એટલે બાકી 1 રહેશે। એટલે આ બધા કેવા છે તો કે હાઇડ્રોજન સાથે કેવા છે, સમ ઇલેક્ટ્રોનીય છે, બરાબર। ત્યારબાદ આગળ જુઓ તો કે આ જે સ્પીસીસો છે એની સાથે સંકળાયેલી ઉર્જાને કેવી રીતે આપણે દર્શાવી શકાય, એના પહેલાં આપણે શું જોયું તો કે En બરાબર RH × 1/n², બરાબર। તો અહીંયા હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 હતો, એટલે આપણે અહીંયા 1 લેતા હતા, પણ હવે શું લઈશું તો કે હાઇડ્રોજનની જેમ જે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે એના માટે આપણે સૂત્ર વડે દર્શાવી શકીએ કે En બરાબર -2.18 × 10⁻⁸। આ શેની વેલ્યુ છે તો કે RH ની વેલ્યુ છે, રીડબર્ગ અચળાંકની વેલ્યુ છે, બરાબર। 2.18 × 10⁻⁸, એટલે -2.18 × 10⁻⁸ Z²/n² જૂલ। જ્યાં Z શું છે તો કે તત્વનો પરમાણુ ક્રમાંક, આપણે હિલિયમ માટે લઈએ તો એ પ્રમાણે લઈ શકીએ, પછી બેરિલિયમ કે લિથિયમ માટે પણ એ રીતે લઈ શકીએ, એટલે Z બરાબર તત્વનો પરમાણુ ક્રમાંક છે, બરાબર। હવે આગળ જો એની ત્રિજ્યા લેવી હોય તો ત્રિજ્યાને પણ આપણે આ સૂત્ર વડે દર્શાવી શકીએ, એટલે સૂત્ર છે Rn બરાબર 52.9 n²/z પિકોમીટર। Z બરાબર પરમાણુય ક્રમાંક, n બરાબર શું છે તો કે n બરાબર તમારી જે કક્ષા હોય, બરાબર, જે કક્ષામાં ઇલેક્ટ્રોન હોય એના માટેનું દર્શાવેલું છે, બરાબર। એટલે બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો બીજી કક્ષા માટે n બરાબર 2, એટલે મુખ્ય ક્વોન્ટમાંકનું આપણે વેલ્યુ લેવું પડે, બરાબર। તો આ બે સૂત્રો દ્વારા તમે હાઇડ્રોજનના જે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે એમની ઉર્જા અને ત્રિજ્યા શોધી શકો છો, બરાબર। હવે અહીંયા બંને જે ઉપર સૂત્ર છે એમાં ઝેડનું મૂલ્ય વધારે હોય, જેમ જેમ ઝેડનું મૂલ્ય વધે એટલે પરમાણુ ક્રમાંક વધે તો ઉર્જાનું મૂલ્ય વધારે ઋણ બનતું જાય। કેવી રીતે, જો અહીંયા 1 લઈએ, Z બરાબર 1 લઈએ તો 2.18 × 10⁻⁸ થાય, બરાબર, માઇનસમાં। હવે Z બરાબર તમે 2 લઈ લો તો આ નંબર 2 લઈએ તો આપણે 2નો વર્ગ એટલે 4, તો કેટલા થઈ જાય, Z બરાબર 2 લઈએ એટલે 2નો વર્ગ 4,
એટલે 2.18 ગુણ્યા 4 ગુણ્યા 10⁻18 જેટલું થઈ જાય બરાબર। એટલે આમ ENનું મૂલ્ય વધુ ઋણ બનતું જાય બરાબર। ત્યારબાદ આગળ જુઓ તો કે જેમ ઉર્જાનું મૂલ્ય વધુ ઋણ એમ ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે વધુ મજબૂતાઈથી જોડાયેલો રહેતો હોય છે બરાબર। જેમ જેમ ઉર્જાનું વધુ ઋણ થતું જાય વેલ્યુ એમ એમ ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે વધારે મજબૂતાઈથી જોડાયેલો રહેતો જાય। ત્યારબાદ ઇલેક્ટ્રોનનો વેગ જોઈએ તો કે ઇલેક્ટ્રોનનો વેગ કેવી રીતે આપણે નક્કી કરીએ તો કે કક્ષાઓમાં ઘૂમતા ઇલેક્ટ્રોનનો વેગ નક્કી કરવાનું અશક્ય છે। એટલે ગુણાત્મક રીતે આપણે ઇલેક્ટ્રોનનો વેગ એ કેન્દ્ર પરના ધનભારના વધારા સાથે વધે અને મુખ્ય ક્વોન્ટમ આંકના વધારા સાથે એ ઘટતો હોય છે બરાબર। એટલે ઇલેક્ટ્રોન હોય તો કેન્દ્રની આજુબાજુની જે કક્ષામાં હોય એમાં ઝડપથી ઘૂમતો હોય કેમ કે કેન્દ્રનું આકર્ષણ બળ વધારે હોય એટલે કેન્દ્ર પરના ધનભારનો જેટલો વધારો એમ ઇલેક્ટ્રોનનો વેગ વધે પણ મુખ્ય ક્વોન્ટમ આંક n વધે તો ઇલેક્ટ્રોનનો વેગ ઘટી જતો હોય છે બરાબર। ત્યાર પછી આગળ જુઓ તો કે બહોરના પરમાણુ નમૂના દ્વારા એનો હાઇડ્રોજનનો વર્ણપટ બરાબર। તો હવે સામાન્ય રીતે આપણે એવું જોયું છે કે આ નીચલું ઉર્જા સ્તર એટલે ધરા અવસ્થા છે, આ ઉપલું ઉર્જા સ્તર એટલે ઉત્તેજિત અવસ્થા છે બરાબર। એટલે નીચલા સ્તરમાંથી ઉપલા સ્તરમાં જાય ત્યારે શું થાય તો કે અવશોષણ થાય। ઉપલા ઉર્જા સ્તરમાંથી ઇલેક્ટ્રોન નીચલા સ્તરમાં પાછો આવે એટલે ઉર્જાનું ઉત્સર્જન થાય બરાબર। તો આપણે જે નીચલું સ્તર છે શરૂઆતનું સ્તર એને આપણે NI તરીકે ઓળખીએ। એટલે શરૂઆતની કક્ષા I मतलब કે ઇનિશિયલ સ્ટેટ બરાબર, ઇનિશિયલ ઓર્બિટ્સ। ત્યાર પછી NF એટલે કે ફાઇનલ એટલે અંતિમ કક્ષા છે, ફાઇનલ ઓર્બિટ છે બરાબર। તો હવે જ્યારે પણ આવું થાય ત્યારે સામાન્ય રીતે ઇલેક્ટ્રોન એ મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષામાંથી એટલે નીચો મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષામાંથી ઊંચો મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષામાં જાય ત્યારે એ ઇલેક્ટ્રોન દ્વારા ઉર્જાનું શું થાય છે તો કે અવશોષણ થાય। એટલે નીચેથી ઉપર જાય ત્યારે અવશોષણ થાય અને જ્યારે ઉપલા વધારે ઊંચો મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષા હોય એમાંથી નીચે આવે ત્યારે શું થાય છે તો કે ઉર્જાનું ઉત્સર્જન થાય। એટલે આ બે કક્ષા વચ્ચેનો જે સમયગાળો ઉર્જાનો જે ગાળો છે એ આપણે એક સમીકરણ દ્વારા દર્શાવી શકીએ। સમીકરણને શું કહીશું તો કે E ડેલ્ટા E બરાબર EF માઇનસ EI બરાબર। હવે તો કે EF અને EI આપણે શું લઈ શકીએ તો કે જુઓ આપણે જાણીએ છીએ કે EN બરાબર શું લખાય તો કે -RH ઇન્ટુ 1/n²। અહીંયા હાઇડ્રોજન છે એટલે Z બરાબર 1 લઈ લીધો છે આપણે બરાબર, જ્યાં N બરાબર 1 2 3। હવે EF લઈએ સેમ ટુ સેમ પણ અહીંયા NF લેવાની અને EI માટે NI લેવાય। તો EI અને EF આ બે વેલ્યુઓ છે આપણે જે પહેલું સમીકરણ હતું ડેલ્ટા E વાળું એમાં મૂકીએ તો આપણે મૂકીએ તો -RH ઇન્ટુ 1/NF² બ્રેકેટ કમ્પ્લીટ માઇનસ બ્રેકેટમાં -RH ઇન્ટુ 1/NI² બરાબર। હવે જુઓ બંને બ્રેકેટ દ્વારા આપણને શું ખબર પડે તો કે કોમન શું નીકળે છે તો કે -RH કોમન કાઢ્યા તો બાકી શું વધ્યું તો કે 1/NF² માઇનસ 1/NI² બરાબર। આ મૂક્યું બ્રેકેટમાં। હવે આપણે અંદરના જે પદો છે એ પદોને આપણે ઉલટાઈ નાખીએ છીએ તો અહીંયા ઋણ હતા તો એ થઈ જશે ધન। એટલે RH ઇન્ટુ 1/NI² માઇનસ 1/NF²। અહીંયા NF પહેલાં હતું બરાબર, એટલે અહીંયા
આપણી નિશાનીઓ ઉલટાવી છે એટલે RH ની વેલ્યુ આપણી પાસે છે કે 2.18 ગુણ્યા 10⁻18 ઇન્ટુ 1/ni² માઇનસ 1/nf² જૂલ બરાબર। એટલે આ રીતે તમે ઉર્જાનો તફાવત આ સૂત્ર દ્વારા તમે શોધી શકો છો એટલે સૂત્ર તમારે યાદ રાખવાનું છે બરાબર। ત્યારબાદ જુઓ તો કે વર્ણપટની રેખાની આવૃત્તિ હવે આપણે જાણીએ છીએ કે ડેલ્ટા ઈ બરાબર શું લખાય તો કે h ઇન્ટુ ન્યૂ તો આપણે ન્યૂને સૂત્રનો કરતા બનાવીએ તો શું લખાય તો કે ન્યૂ બરાબર ડેલ્ટા ઈ અપન h લખાય બરાબર ને। તો હવે ડેલ્ટા ઈની વેલ્યુ આપણને ખબર છે કે 2.18 ગુણ્યા 10⁻18 ઇન્ટુ 1/ni² માઇનસ 1/nf² અને આપણે એચની વેલ્યુ તો ખબર છે કે છેદમાં 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ બરાબર। તો ન્યૂ બરાબર શું લખાય તો કે આનું તમે સાદુરૂપ આપો એટલે આટલો જવાબ મળશે બરાબર એટલે 1/ni² માઇનસ 1/nf² એટલે આ ન્યૂ માટેનું સૂત્ર થયું એટલે કે આવૃત્તિ માટે। તો એવી રીતે આપણે તરંગની સંખ્યા માટે પણ શોધી શકીએ તો કેવી રીતે તો જો અહીંયા ન્યૂ બરાબર c/λ પણ આપણે આવું લખી શકીએ કે ન્યૂ બરાબર c ઇન્ટુ 1/λ અને આવી રીતે પણ તમે લખી શકો। તો આપણે જાણીએ છીએ કે 1/λ બરાબર શું થયું થાય તો કે તરંગની સંખ્યા એટલે ન્યૂ બાર લખીએ તો આપણે c ઇન્ટુ ન્યૂ બાર લખી શકીએ। 1/λ બરાબર શું છે તો કે ન્યૂ બાર છે બરાબર એટલે ન્યૂ બરાબર c ઇન્ટુ ન્યૂ બાર। હવે ન્યૂ બારને સૂત્રનો કરતા બનાવો તો કે ન્યૂ બાર બરાબર v/c એટલે ન્યૂ બાય c બરાબર। તો ન્યૂની કિંમત તમને અહીંયા મળેલી છે 3.29 ગુણ્યા 10⁻15 ઇન્ટુ 1/ni² માઇનસ 1/nf² અને સીની વેલ્યુ ખબર હોય 3 ગુણ્યા 10⁸ પ્રકાશનો વેગ એટલે હવે આનું બેનું સાદુરૂપ આપશો એટલે આ જવાબ મળશે 1.096 ગુણ્યા 10⁷ બરાબર ઇન્ટુ 1/ni² માઇનસ 1/nf² એટલે હવે અવશોષણ વર્ણપટ માટે શું લખાય તો કે અવશોષણ વર્ણપટ માટે nf ગ્રેટર ધેન ni અને ઉત્સર્જન વર્ણપટ માટે આપણે લખી શકીએ કે nf લેસ ધેન ni। આવું કેમ તો અવશોષણ વર્ણપટ માટે નીચેથી ઉપર જાય છે બરાબર એટલે ઉપરનું વેલ્યુ વધારે હશે પહેલાંથી માનો કે ત્રીજામાં જાય n બરાબર 1માંથી 3માં જાય બરાબર। તો શું થાય તો કે n બરાબર 1માંથી 3માં ગયું એટલે આ n બરાબર 1 એટલે ni થઈ આ શરૂઆતની કક્ષા છે ત્યાંથી સંક્રાંતિ ક્યાં કરી તો કે n બરાબર 3માં ઓકે એટલે આ એની ni થઈ આ એની nf એટલે nf કેટલી છે વધારે બરાબર એટલે 3 છે અને 3 અને ni એટલે ઓછા એટલે 1 છે એટલે આપણે nf ગ્રેટર ધેન ni એવું લખ્યું છે એટલે ni કરતાં nf કેવા છે તો કે મોટા બરાબર। ત્યારબાદ ઉત્સર્જન વર્ણપટ માટે જોઈએ તો કે ઉપરથી નીચે આવે બરાબર ઉત્સર્જનમાં તો આ n બરાબર 3માંથી પહેલાંમાં આવતી હોય તો આપણે શું કહી શકીએ કે ભાઈ આ ni થઈ એના માટે ઉત્સર્જન માટે એટલે શરૂઆતની કક્ષા આ n બરાબર 3 થઈ એટલે આ ni થઈ અને આ nf થઈ એટલે nf કેવા થયા તો કે નાના બરાબર એટલે nf લેસ ધેન ni બરાબર।